હું બીએ ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું, ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં, અને હું વાત કરીશ આપણી સંસ્કૃતિ અને આપણી કલ્ચરની વાત કરીશ, જેમાં આપણે પોતાના કલ્ચરની વાત કરીએ તો આપણે પ્રાચીન સમયમાં જે કોઈ પણ ઘટનાઓ આધીન જે સંસ્કૃતિ રહી છે અને તે નગરોની રચનાઓ અને તે રાજાઓની જે કરતૂતો જોવા જોઈએ તો તેમના વિજયો પરાજયો આપણને પ્રાપ્ત થયા છે. જે દસ્તાવેજો આપણને પુરાતત્વીય સાધનો અને સાહિત્યિક સાધનો અને ધાર્મિક સાધનો પરથી આપણને ઉલ્લેખ મળે છે. ઉલ્લેખથી આપણે એનો સંદર્ભ કરી શકીએ, વિચારી શકીએ કે તે સમયની પરિસ્થિતિ કેવી હતી, આર્થિક પરિસ્થિતિ કેવી હતી, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી હતી અને ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી તેનો આપણને ઉલ્લેખ અને વિચારો પ્રાપ્ત તેની વાત કરીશું. તો પહેલા તો આપણે શરૂઆતમાં ઇતિહાસના દસ્તાવેજો, ઇતિહાસ ક્યાંથી શરૂ થયો અને મનુષ્યના જીવન ક્યાંથી પ્રાપ્ત થયું ત્યાંથી આપણે તેની ચર્ચા કરીશું. તો આપણે પુરાતત્વીય સાધનો અનુસાર આપણે પાષાણ યુગની શરૂઆત કરીએ તો પાષાણ યુગમાં આપણે પાષાણ યુગની શરૂઆત કરીએ ત્યારે આપણે જોઈએ તો પાષાણ યુગમાં આપણને પથ્થરોના ઉલ્લેખો મળે છે. પથ્થરોને કેવી રીતના તેને કોતરીને તેના શિકારમાં ઉપયોગ કરવામાં આવતો હતો કે અન્ય કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો પાષાણ યુગમાં 3 પાટા પડે છે. તે 3 ગાળાના અન્ય સમયનો આ ઉલ્લેખ જોવા મળે છે. દાખલા તરીકે મધ્ય પાષાણ, પૂરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. આપણે જોઈએ તો પેલા શરૂઆતમાં જોઈએ તો પૂરા પાષાણની યુગની શરૂઆત જોઈએ તો 1,05,000 તે પૂર્વે ઈસવીસન પૂર્વે આપણને આ મનુષ્ય શું કાર્ય કરતો હતો, મનુષ્યની પ્રવૃત્તિ શું હતી, મનુષ્યના વિચાર શું હતા, મનુષ્યના કાર્યો શું હતા તે આ પરિસ્થિતિ અનુસાર આપણને તેના થોડાક સ્ત્રોતો મળી આવે છે અને તેના થોડાક પુરાતત્વીય સાધનો અનુસાર તેનો સંદર્ભ કરવામાં આવે છે કે પૂરા પાષાણ યુગમાં શું અને કેવી પરિસ્થિતિમાં માનવી જીવતો હતો અને કેવી પરિસ્થિતિમાં માનવી ટકી રહ્યો હતો. તો આપણે જોઈએ તો પૂરા પાષાણ યુગથી શરૂ કરીએ તો પૂરા પાષાણ યુગમાં માનવી પોતાના ભટકતું જીવન જીવતો હતો. ભટકતું જીવનની સાથે સાથે અનાજની શોધમાં અત્યંત ભટકતો હતો અને અનાજ મળે ત્યાં તેનો વસવાટ કરતો હતો અને દરિયા કિનારે વસતા મનુષ્યો પોતાનો મહત્વનો શિકાર માછલાઓ અને કોઈ પણ એવો શિકાર દરિયામાંથી પોતાના માણસો ઘણા બધા એવા જે આપણો જીવજંતુઓ પ્રાપ્ત થાય તે મનુષ્યો પોતાના ખોરાક માટે ઉપયોગ લેતા હતા. તે સમયની વાત છે. તો આપણે જોઈએ તો મનુષ્ય પોતાના વિચારો કેવી રીતે કરતા હતા, પોતાના ડેવલપ નહોતા હતા. જ્યારે પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ સુધી આવ્યા ત્યાં સુધી તેમનો ડેવલપ થતો ગયો. ધીરે ધીરે આ મધ્ય પાષાણ યુગ આવ્યા ત્યારે ડેવલપ થયો. પછી નૂતન પાષાણ યુગમાં થોડો વધારે ડેવલપ થયો હતો તેમનું માઇન્ડ. તો આપણે જોવા જઈએ તો પૂરા પાષાણ યુગમાં આપણે જોવા જઈએ તો એક નાની ગણેશની પથ્થર જેવા આપણા આકારના સાધનો મળી આવે છે, ટૂલ્સમાંથી મળી આવે છે, જેથી આપણે તેનો સંદર્ભ કરવા જોઈએ તો આ મનુષ્ય આ સાધનનો ક્યાં ઉપયોગ લેતો હતો. તો આ મનુષ્ય આ સાધનનો ઉપયોગ આ સાધન ક્યાં ઉપયોગ લેવામાં આવતો હતો. તો આપણે જોઈએ તો અન્ય પરિસ્થિતિઓમાં જોઈએ તો મનુષ્ય પોતાના શિકાર માટે માછલી કે કોઈ પણ કાટવા કે ચીરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. તેને પથ્થર પર બનાવવામાં આવી હતી અને કોઈ પણ ભાલા એક શિકાર સૌથી પ્રથમ ભાગું એ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું. તેનાથી પોતાનો શિકાર કરીને ભરણ પોષણ કરતા હતા અને કોઈ જગ્યાએ તેમને ઠેકાણું સ્થાન અને રહેઠાણ એવી કોઈ પરિસ્થિતિ ન હતી. પોતાનું સામૂહિક જીવન પણ ન જીવતા હતા. પૂરા પાષાણ યુગની આ હું તમને વાત કરું છું અને તેમાં આપણે મનુષ્યનો ડેવલપ થયો નથી. અને હવે જોઈએ તો મનુષ્ય પોતાના કપડાં પણ પહેરતો ન હતો તે સમયે. આ બધી